अन्य समाचार तरफ नजर करिए तो सुरेन्द्रनगर पोलीस वડાની સૌથી મોટી કાર્યવાહી જેમાં ચુડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચુડાના કંથારિયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાતા એક્શન લેવામાં આવી છે। ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે। પીઆઈ એમઆર શેઠને સસ્પેન્ડ કરાયા। પીએસઆઈ એચ જાડેજા સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ। મોટા પાયે જુગારધામ ચાલતું હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહોતા કરતા। એલસીબીએ દરોડા પાડીને 6 શખ્સોને દબોચ્યા છે। ફરજમાં બેદરકારી બદલ 3 સામે કડક કાર્યવાહી કરાઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા વીરેન ડાંગરેચા જોડાઈ ચૂક્યા છે। વીરેન, ચુડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘણા લાંબા સમયથી જુગારધામ ચાલતો હતો, તેમ છતાં તેઓના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી। ચોક્કસથી પ્રતિપાલ વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા દ્વારા હાલ જ મળતી માહિતી મુજબ ચુડા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખાસ કરીને અંગેની વાત કરું તો સ્થાનિક પોલીસથી હદમાં મોટા પાયે જુગારધામ ચાલતું હતું ને આ જુગારધામ ચાલતું હોવા છતાં ચુડા પોલીસે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કંથારિયા ગામની સીમમાં થોડા દિવસો પહેલા એલસીબી પોલીસે જુગાર રમતા 2 મહિલા સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા। જે મામલે ફરજમાં ચુડા પીઆઈ પીએસઆઈ સહિતના સ્ટાફે બેદરકારી દાખવી હતી અને આ જ મામલે હાલ જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરી તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે પ્રાથમિક તપાસમાં સસ્પેન્ડ કરેલ ચુડા પીઆઈ નું નામ એમઆર શેઠ છે, એચ જાડેજા જે પીએસઆઈ છે અને અન્ય એક કોન્સ્ટેબલ કરણસિંહ ભાડિયાને પણ સસ્પેન્ડ કરવામાં, જ્યારે મોટી પ્રમાણમાં જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી છે। જી પ્રતિપાલ। આભાર વીરેન, માહિતી બદલ।